હવે વાત કરીશું પેટા ચૂંટણી વિશે। વિસાવદર પેટા ચૂંટણી આવી રહી છે, તેને લઈ આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને પ્રહાર કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી ઉમેદવારે ભાજપ પર પ્રહાર કર્યા। ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર કર્યો। મહેસાણના રામચોક વિસ્તારના રોડ પરની કામગીરીનો વિડીયો તેમણે બતાવ્યો। ગોપાલ ઇટાલિયાએ રોડની કામગીરીને લઈ ભાજપ પર કટાક્ષ કર્યા। તેમણે કહ્યું કે રોડ પર થીગડા મારવામાં આવી રહ્યા છે। પેરિસ જેવા રોડ બને ના બને, થીગડા પેરિસ જેવા જ લાગે છે। અગાઉ ભાજપ ઉમેદવારે રોડ રસ્તાને લઈ નિવેદન આપ્યું હતું। કિરીટ પટેલે કહ્યું હતું કે હું પેરિસ જેવા રોડ બનાવી આપીશ। નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે। રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે। આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે। આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે। આ શ્રી રામ ચોક જાઓ, આ મશીન બશીન આવ્યા છે। આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે। તો પેરિસ જેવા રોડ બને ન બને, પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર। નમસ્તે મિત્રો, હું आज अंगे जानकारी आपसे संवाददाता अतुल फोनलाइन पर जोड़ाई गया है। अतुल, अलग अलग रीते एकबीजा पर प्रहार करवामां आवी रह्या छे। पहला सनातन ने लई गोपाल इटालिया पर प्रहार थता हता, हवे गोपाल इटालिया विकास कार्यों ने लई प्रहार करी रह्या छे भाजप पर। जी विकास, आपने ચોક્કસ હતું કે જે રીતે વિસાવદરની પેટા ચૂંટણી છે તેમાં હાલ ભાજપ અને આપ છે તે એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે। ખાસ કરીને આપણે જણાવ્યું તેમ જે સનાતનની વાત હતી તેને લઈને ગોપાલ ઇટાલિયા ઉપર સાધુ સંતો છે તે કિન્નરો છે તેને જે આક્ષેપ કર્યા હતા, ત્યારબાદ આજે ગોપાલ ઇટાલિયાએ પોતે એક વિડીયો વાયરલ કર્યો છે ને તેમાં ભેસાણનો જે રામચોક છે તેમાં રોડ ઉપર થીગડા મારતા છે તે વાહનો છે તે બતાવ્યા છે। ખાસ કરીને આપણે જણાવી દઉં કે થોડા દિવસ પહેલા જે ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ, તેણે પોતાની પ્રચાર સભામાં એવું લોકો સમક્ષ દાવો કર્યો કે જો હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારના રોડ છે તે પેરિસ જેવા એટલે કે ફોરેન જેવા બનાવી હતી। ત્યારે પણ લોકોએ અને મતદારોએ ખૂબ કોમેન્ટ કરી હતી। ત્યારે આજે ગોપાલ ઇટાલિયાએ આજે રોડનો વિડીયો છે તે વાયરલ કર્યો હતો અને સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે જો પેરિસ જેવા રોડ બને કે ના બને, પણ પેરિસ જેવા જે તે થીગડા છે તે લગાવી દેવામાં આવ્યા છે। આમ પ્રજાને છે તે ઉલ્લુ બનાવવામાં આવે છે, છતાં સાથે તેણે ભાજપ જે થીગડા લગાડે છે તેનો પણ આભાર માન્યો હતો। આમ આજે ચૂંટણીની અંદર છે તે આજે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોને લઈ અને અનેક પ્રકારની કોમેન્ટો જોવા મળી રહી છે। જી વિકાસ, બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।